Hello, Jai Hind, and welcome to live class, my dear students. How are you all? I hope you all will be fine. And now we are going to discuss our last remaining activity number 2, a key to heaven. Okay. Now we are going to start with the dialogue of the king. The king નો જે ડાયલોગ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ભાઈ એક કોણ આવ્યો હતો, સાધુ આવ્યો હતો જોરદાર. તો એ સાધુ વિશે આપણે વાત કરવાના છે. તો એ સાધુ શું કરતો હતો? યસ, એ સિક્કા પ્રોડ્યુસ કરતો હતો, પછી પવિત્ર રાખ ઉત્પન્ન કરતો હતો, અને બીજું શું પ્રોડ્યુસ કરતો હતો? હોલી એશ એ પ્રોડ્યુસ કરતો હતો, એ જોયું હતું. અને બદલામાં લોકો એમને શું કરતા હતા? તો બદલામાં લોકો એમને એનિમલ્સ આપતા હતા, ગ્રેન્સ આપતા હતા, પછી ગોલ્ડ કોઇન્સ આપતા હતા. એ રીતે બધા અલગ અલગ વસ્તુઓ આપતા હતા, ભેટ સોગાદો આપતા હતા. હવે લાસ્ટ નંબરમાં ક્યાં પહોંચ્યા હતા? ભાઈ કોર્ટિયર ટુ કે છે કે ભાઈ એ બધી જ વસ્તુ કરે છે, એ પૂજા દ્વારા એની આપણી જે બીમારી છે બીમારીનો ઉપચાર પણ કરે છે, પરંતુ એના માટે તમારે એને મોટી રકમ ચૂકવવી પડે. બોલો, વિચાર કરો, જે રકમમાં ડોક્ટરો કામ ના કરે એ રકમમાં આ સાધુ બાબા કામ કરે. બોલો, એ બી મોટી રકમ કીધું છે, બિગ સમ કીધું છે. જે બિગ સમ એટલે અમાઉન્ટ એટલે કહીએ છીએ ને, જે અમાઉન્ટ એટલે જે મીનિંગ થાય છે, સમનો પણ એ જ મીનિંગ થાય છે. તો રાજા હવે કહે છે, શું કહે છે રાજા? ઇન્ટરેસ્ટિંગ એટલે કે ઘણું રસપ્રદ. ઇન્ટરેસ્ટિંગ એટલે શું કહેવાય? રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, કે મારે આ સાધુ વિશે હજી ઘણું જાણવું છે. મોર એટલે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાઉ, પરંતુ તું હવે જઈ શકે છે. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમણ ઓનલી. તો હું ડિસ્કસ એટલે ચર્ચા કરવી, તો હું ફક્ત રમણ સાથે જ આ વાતની ચર્ચા કરવા ઈચ્છું છું. પછી ધ કોર્ટિયર્સ લીવ, અને કોર્ટિયર લીવ એટલે શું થાય છે? જાય છે કોર્ટિયર. ધ કિંગ સેઝ, રમણ વોટ ડુ યુ થિંક? શું વિચારે છે ભાઈ તું? ઇઝ હી રિયલ સાધુ? શું તે રિયલ સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ, અને જે સારા સાધુ હોય છે એ ક્યારે પણ તેમની સેવા, સાચા જે સાધુ હોય એ એમની સેવા માટે ક્યારે પણ કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ, તો આપણે આ સાધુ પર હવે નજર રાખવી પડશે. રામન સેઝ, યસ યોર મેજેસ્ટી, આઈ ડુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. હવે રામન પણ કહે છે કે હા, તમારી વાત સાચી છે, મને પણ કંઈક ખોટું થઈ રહ્યું હોય તેવું લાગે છે. કિંગ સેઝ, રમન ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, કે રમન તું એના કેમ્પમાં જા. કેમ્પ એટલે છાવણી આપણે કહીએ છીએ. અત્યારે તો કેમ્પ શબ્દ કોમન થઈ ગયું છે. બ્લડ ડોનેશન કેમ્પ, ફ્રી શિબિર કેમ્પ, બરાબર, યોગા કેમ્પ, બધી જગ્યાએ હવે કેમ્પ શબ્દ કોમન થઈ ગયો છે. ઓકે, તો કેમ્પ એટલે કે છાવણી કહી શકાય, શિબિર કહી શકાય. એના માટે શોર્ટમાં નામ શું આપ્યું છે ઇંગ્લિશમાં? કેમ્પ. યસ, એ સાધુ વિશે જાણી લો. ફાઇન્ડ આઉટ એટલે તું ભાઈ એના કેમ્પમાં જા અને આ સાધુ વિશે શોધી લાવ, કંઈક થોડું વધારે માહિતી શોધી લાવ. પછી રામન કહે છે સર્ટેનલી સર. સર્ટેનલી એટલે ચોક્કસ. સર્ટેનલી એટલે ચોક્કસ. સર્ટેનલી સર એટલે કે ચોક્કસ સર. પછી છે સીન 2. હવે સીન 2 ની વાત અહીંયા થાય છે. સીન 2 માં છે ધ વિલેજ, એક ગામનું ચિત્ર છે. અ સાધુ વિથ લોંગ બિયર્ડ. હવે જુઓ, આની અંદર એક સાધુનું વર્ણન કરવામાં આવ્યું છે. અ સાધુ વિથ લોંગ બિયર્ડ. સાધુ કેવો હતો? લોંગ બિયર્ડ સાથે હતો. બિયર્ડ એટલે દાઢી. એન્ડ સેફ્રોન કુર્તા. સેફ્રોન એટલે કયો કલર થાય? સેફ્રોન
એટલે કે કેસર, કેસરનો કલર એટલે કે કેસરી, અને કેસરી કલરનો જબ્બો પહેર્યો હતો, કુર્તો એટલે કેસરી કલરનો કુર્તો પહેર્યો હતો. તો જો એનું વર્ણન શું છે કે ભાઈ બિયર્ડ, લોંગ બિયર્ડ એટલે કે લાંબી દાઢી હતી. પછી બીજું શું હતું? સેફ્રોન કુર્તા એટલે ઓરેન્જ કુર્તો હતો. ઈ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર ધ ટ્રી, અને જે ઝાડની નીચે એક પ્લેટફોર્મ જેવું બનાવેલું હતું ત્યાં આગળ બેઠો હતો. His eyes are closed, અને એની આંખો બંધ હતી. Some people are waiting for him, અને કેટલાક લોકો એની રાહ જોઈ રહ્યા હતા. To open his eyes and bless them. Bless એટલે થશે આશીર્વાદ. અને ઘણા લોકો એની આંખો ખોલી અને આશીર્વાદ એમને આપે એવી રાહ જોઈ રહ્યા હતા કે આ બાબા છે ક્યારે આંખો ખોલે અને અમને આશીર્વાદ આપે, એવું બધા રાહ જોઈ રહ્યા હતા. તેનાલી રામન enters and stands among people, અને તેનાલી રામનની હવે એન્ટ્રી થાય છે અને લોકોની વચ્ચે ત્યાં જઈને ઊભો રહે છે. પછી આવે છે વિલેજર 1, વિલેજર 1 અને વિલેજર 2. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે સ્ટોરી જે આવે છે એ આ વિલેજર 1 અને વિલેજર 2 આ બંનેના પોઈન્ટ્સ યાદ રાખવાના કે વિલેજર 1 ના પોઈન્ટ્સમાં કયા શબ્દો આવે છે, વિલેજર 1 શું કહે છે, પછી વિલેજર 2 શું કહે છે, આ તમારે યાદ રાખવાનું છે. પહેલામાં કોર્ટિયર 1 કોર્ટિયર 2 હતા, અહીંયા વિલેજર 1 અને વિલેજર 2 છે. તો જોજો આમાં મિક્સ ના થઈ જાય. કોર્ટિયર 1 2 એ જ્યારે રાજાના દરબારમાં એના ડાયલોગ્સ આવે છે. હવે જ્યારે રામનની એન્ટ્રી થાય છે એ વખતે એના પછી કોર્ટિયર આપણે વિલેજર 1 અને વિલેજર 2 ના ડાયલોગ્સ આવશે. વિલેજર 1 says silence look there. વિલેજર 1 says એટલે વિલેજર 1 કે છે શાંતિ રાખો, જો ત્યાં આગળ the great saint is opening his divine eye, અને જે આ ગ્રેટ સંત એટલે કે આ મહાન સંત છે એ એમની દૈવી આંખો ખોલી રહ્યા છે. ડિવાઇન એટલે દૈવી. એવરીવન બોws ટુ ધ સાધુ, અને દરેક જણા સાધુને ઝૂકીને પ્રણામ કરે છે. બો એટલે આમ નમવું, ઝૂકીને પ્રણામ કરવું. જ્યારે પણ આપણે વિદ્યાર્થી મિત્રો મંદિરે જઈએ છીએ ત્યારે શું કરીએ છીએ? આપણે બધા ઝૂકીને પ્રણામ કરીએ છીએ ને, જે આપણે માતાજીના અથવા તો ભગવાનના ટેમ્પલે ગયા હોય તો આપણે એ રીતે કરીએ છીએ. તો એ રીતે આ સાધુને નમન કરે છે. બો એટલે નમવું, નમન કરવું. વિલેજર 2 પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ સાધુ. તો સાધુની સામે એ શું કરે છે? એક મોટી બેગ મૂકે છે. જો હવે આ સાધુ છે તો એની જાનમાં આ વિલેજર છે એ ફસાઈ જાય છે અને શું કરે છે આ લોકો? જુઓ કે એક શું કરે છે? મોટી બેગ મૂકે છે. યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધ સેક ઓફ રાઈસ. અહીંયા સેક એટલે શું થશે? સેક એટલે થશે કોથળો. સેક એટલે કોથળો. તમે સેક્રેસ નામ સાંભળ્યું છે. સેક્રેસ એટલે કોથળા દોડ નથી કહેતા, એ જ રીતે સેક એટલે કોથળો. તો શું કરે છે? પ્લીઝ એક્સેપ્ટ ધ સેક ઓફ રાઈસ. તો જે આ કોથળો છે એ કોથળો છે રાઈસ એટલે કે ચોખા ભરેલો એક મોટો કોથળો હોય છે એ એની સામે મૂકે છે. અહીંયા બીજો પણ શબ્દ એક છે કે પ્લેસ એટલે મૂકવું. યસ, શરૂઆતમાં છે પ્લેસ. પ્લેસ એટલે શું થાય? મૂકવું. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. હું રીચ એટલે કે ધનવાન કઈ રીતે બની શકું? અહીંયા એક શબ્દ નોટ કરવા જેવો છે, એડવાઇઝ. એડવાઇઝ એટલે સલાહ. સલાહ, એડવાઇઝ એટલે સલાહ કોણ? क्या मुझे यस सलाह. माय लॉर्ड, हाउ कैन आई બીકમ રીચ. એટલે કે મને તમારી શું જોઈએ છે? એક એડવાઇસ એટલે કે સલાહ જોઈએ છે. બરાબર. એને એના બદલામાં, સલાહના બદલામાં શું આપે છે? એ એક કોથળો ભરીને ચોખા આપે છે અને કહે છે મને સલાહ આપો કે હું પૈસાદાર કઈ રીતે બની શકું. તો અહીંયા આગળ આપણે યાદ રાખવાનું છે. તો વિલેજર્સ 2 એ આ સાધુ પાસે શું માંગે છે? શું કહે છે આ સાધુને? તો યાદ રાખવાનું કે વિલેજર 2 એ શું કરે છે? સેક ઓફ રાઈસ એટલે કે
ચોખાનો કોથળો આપે છે અને એ સંતને કહે છે કે હું પૈસાદાર કઈ રીતે બની શકું. બરોબર, આ યાદ રાખવાનું છે. એ કોણ બોલે છે? વિલેજર 2. કદાચ એક્ઝામની અંદર પૂછાઈ શકે હુ સેઝ ધીસ વર્ડ, તો એમાં તમારે આ યાદ રાખવું પડશે, નહીં તો માર્ક કટ ઓફ થઈ જશે. સાધુ સેઝ ટુ ધ વિલેજર, સાધુ વિલેજરને કહે છે માય ડિયર ચાઇલ્ડ, મારા વાલા બાળક, આઈ એમ પ્લીઝ વિથ યોર ગિફ્ટ, હું તારી જે ગિફ્ટ છે એનાથી હું પ્લીઝ એટલે કે ખુશ થયો છું. નાઉ ડોન્ટ વરી, હવે તું ચિંતા કરીશ નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, હું ચોક્કસ તને રીચ એટલે પૈસાદાર બનાવી દઈશ. અહીંયા શબ્દ છે ડેફિનેટલી, તમે અંડરલાઈન ના ખબર હોય તો તમે અંડરલાઈન કરી શકો છો. ડેફિનેટલી એટલે શું થાય? ચોક્કસ. રિયલી તો પણ ખરેખર, રિયલી એટલે ખરેખર, પણ ડેફિનેટલી એટલે શું થશે? ચોક્કસ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, કે આપણે એના માટે શું કરવું પડશે? તારા ઘેર એક પૂજા કરવી પડશે. વિલેજર 2 says thank you your holiness, જેવી તમારી ઈચ્છા. I am so lucky, please tell me what I need to do, તો મારે શું કરવું પડશે? તો સાધુ says dear child, now I need only 2 gold coins for the puja, પરંતુ મારે આના માટે શું જોઈશે? તો મારે આના માટે 2 ગોલ્ડના કોઈન્સ એટલે કે મારે 2 સોનાના સિક્કા આ પૂજા કરવા માટે જોઈશે. Villager 2, it's all right, I will give you 2 gold coins, કે બરોબર, સાચી વાત છે, હું તમને 2 ગોલ્ડના કોઈન આપીશ. કે કઈ વાંધો નહીં, આપણે નહીં કહેતા it's all right, કે કઈ વાંધો નહીં, હું તમને 2 ગોલ્ડ કોઈન આપીશ. અત્યારે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, અત્યારે 2 ગોલ્ડ કોઈન એટલે શું થાય? 2 ગોલ્ડના કોઈન તમે વેચો તો કેટલા બધા પૈસા આવે? વિચાર કરો. સાધુ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ, એ રીતે સાધુ છે એ એમની ભાષામાં આશીર્વાદ આપે છે. ધ વિલેજર ટેક આઉટ એટલે બહાર કાઢવું. શું બહાર કાઢે છે? તો 2 gold coins, 2 ગોલ્ડના કોઈન્સ એ બહાર કાઢે છે એન્ડ gives to સાધુ. અહીંયા લખી નાખો ટેક આઉટ એટલે બહાર કાઢવું. શું બહાર કાઢે છે? 2 gold coins, 2 સોનાના સિક્કા બહાર કાઢે છે. Raman's watching, Raman is watching this carefully, અને આ જે રમન છે એ કેરફુલી એટલે ધ્યાનથી એને જોવે છે. The સાધુ puts the coin into his pocket, અને જે આ સાધુ છે આ કોઈન એ એની પોકેટ એટલે કે ખિસ્સામાં મૂકે છે. પોકેટ એટલે ખિસ્સું. and blesses the villager, અને આ વિલેજરને આશીર્વાદ આપે છે. રમન pushes the crowd, પુશ એટલે ધક્કો મારવો. ધક્કો મારવો અને ક્રાઉડ. ક્રાઉડ એટલે ટોળું. ઓકે, क्या बोलते हैं? pushes the crowd aside, કે શું કરતા હતા? ક્રાઉડને ધક્કો મારતા હતા. ક્રાઉડને ધક્કો મારી અને પછી શું કરે છે? અસાઇડ અને સાઈડમાં ખસેડે છે. એન્ડ રસીસ ટુ ધ સાધુ, અને સાધુની સામે એ દોડ્યો જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ, અને તે એના ચરણોમાં પડી જાય છે. રમન સેઝ યોર હોલીનેસ, તમારી પવિત્રતા, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. તમે હવે જો આ રમન હવે ચાલુ કરે છે એની વ્યૂહરચના કે તમે આ દુનિયાના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી, મને આશીર્વાદ આપો. સાધુ સેઝ ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. હવે એવું કહે છે કે ઊભો થા અને મને તારી પ્રોબ્લેમ એટલે સમસ્યા કે. હવે શું કહે છે જોઈએ આપણે. રમન સેઝ માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, કે મારી પાસે બધું જ છે, મારી લાઈફની અંદર બધું જ છે. શું છે? તો આઈ હેવ બિગ હાઉસ, મોટું ઘર છે. અ લોટ ઓફ
મની, ઘણા બધા પૈસા છે, એન્ડ હેપી ફેમિલી, અને ખુશ કુટુંબ છે, બટ આઈ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો હેવન આફ્ટર માય ડેથ. તો મારે ક્યાં જવું છે? મારી ડેથ એટલે કે મારા મૃત્યુ પછી મારે ક્યાં જવું છે? તો હેવન એટલે કે સ્વર્ગમાં જવું છે. આ શબ્દ છે હેવન. હેવન એટલે શું થશે? સ્વર્ગ. મારે ક્યાં જવું છે? તો સ્વર્ગમાં જવું છે. ઓકે, યસ, આફ્ટર ડેથ એટલે કે મર્યા પછી. તો સાધુ સેઝ ઇટ્સ વેરી ઇઝી ફોર મી કમ નિયર, કે તારે મર્યા પછી સ્વર્ગમાં જવું છે એ મારા માટે ખૂબ જ કેવું છે? એકદમ ઈઝી છે. કમ નિયર કે તું હજી નજીક આવ, એવું કહે છે. રમન ગોઝ વેરી નિયર ધ સાધુ. રમન એ આ સાધુની ખૂબ નજીક જાય છે. સડનલી એટલે કે અચાનક. હી પ્લોક્સ ધ હેર. અહીંયા શબ્દ છે પ્લોક. પ્લક એટલે ચૂંટી કાઢવું, બરાબર, અથવા તો તોડીને અલગ કરવું. તો એના હેરને શું કરે છે? છૂટી કાઢે છે. એટલે હેરને ખેંચીને શું કરી નાખે છે? એ અલગ કરી નાખે છે. પછી શું થાય છે જોઈએ આપણે આગળ. Suddenly he plucks out the hair from સાધુ's beard. એટલે કે એ સાધુની જે બિયર્ડ છે, આપણે આગળ જોયું બિયર્ડ એટલે શું થશે? દાઢી. તો સાધુની જે દાઢી છે એમાંથી વાળ આમ ખેંચીને શું કરે છે? તોડી નાખે છે. સાધુ says ouch, એવી બૂમ પાડે છે સાધુ. He holds the hair up proudly and addresses the crowd. બરાબર, એડ્રેસ એટલે સંબોધન કરવું. એડ્રેસ એટલે સંબોધન કરવું. તો એ શું કરે છે? એ ટોળાને સંબોધન કરે છે, એ એડ્રેસ કરે છે. તો અને એ ટોળાને સંબોધન કરે છે. શું કહે છે? રમન સેઝ આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું આ દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ ધ મેજિકલ હેર. મારી પાસે જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ હેવન. અને આ જે વાળ છે એ મને ક્યાં પહોંચાડશે? ડાયરેક્ટ સ્વર્ગમાં પહોંચાડશે. હી ઇઝ વેરી વેરી હોલી મેન. એ ખૂબ 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 પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ ફ્રી ટિકિટ ટુ હેવન. અને એવરી હેર ઓફ તો એની દાઢીનો એક એક વાળ છે એ સ્વર્ગે જવાની ફ્રી ટિકિટ છે. શું કે છે? એમની દાઢીનો એક એક વાળ છે એ સ્વર્ગમાં જવાની સીડી છે. વિલેજર 2. હવે વિલેજર 2 શું કહે છે? આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. મારે પણ અહીંયા હવે કશું હવે મારે જે પૂજા કરાવવાની હતી એ મારે કશું હવે કરાવવું જ નથી. મારે પૈસાદાર નથી બનવું. મારે પણ હવે શું કરવું છે? સ્વર્ગમાં જવું છે. અહીંયા આગળ વિલેજર 2 છે એનું જે મંતવ્ય છે એ આખું બદલાઈ જાય છે. એની ચોઈસ જ આખી બદલાઈ જાય છે. તો શું યસ. પછી યોર હોલીનેસ અલાઉ મી ટુ પ્લગ અ હેર. કે તમારી ઉદારતા અથવા તો પવિત્રતા, તમે પણ મને એક વાળ ચૂંટવા દો. ધ સાધુ પ્રોટેસ્ટ એટલે બચાવ કરવો. પ્રોટેસ્ટ એટલે બચાવ કરવો. બચાવ કે પ્રોટેસ્ટ એટલે બચાવ કરવો. એ પોતાની જાતને બચાવે છે. બટ અ વિલેજર પ્લગ્સ ધ હેર. પણ જે આ વિલેજર છે એ ગમે તે રીતે એ વાળને પ્લક કરી લે છે, એટલે ચૂંટી લે છે. હી અગેન મેક્સ અ ક્રાય ઓફ પેન. અને ફરીથી એને દુખાવો થાય છે, એટલે દુખાવાના કારણે એ રોવે છે. ક્રાય એટલે દુખાવો થાય છે, ફરીથી એ દુખાવો અનુભવે છે. વિલેજર 3 વન ફોર મી ટુ. ભાઈ એક મારા માટે પણ. ત્રીજો વિલેજર છે એ કહે છે ભાઈ મારા માટે પણ, એટલે કે મારે પણ એ હેર લેવો છે. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ
એન્ડ સ્ક્રીમ લાઉડલી. અને જે આ જે સાધુની આજુબાજુનું જે ક્રાઉડ હતું, જે ટોળું હતું, એ બધા મોટે મોટેની સ્ક્રીમ એટલે કે બૂમો પાડવા લાગ્યા. રમન સેઝ માય લોર્ડ પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. રમન કહે છે કે ભાઈ માય લોર્ડ, કે તમે આવું ના કહેશો, બરાબર, કે નામદાર તમે આવું ના કહેશો, તમારા જે ફોલોવર છે, તમારા જે અનુયાયી છે, એમને ના કહેશો નહીં. give them a key to heaven. એમને પણ આ સ્વર્ગની ચાવી આપો. a સાધુ tries to escape. તો escape એટલે નાસી જવું. escape એટલે નાસી છૂટવું અથવા તો બહાર નીકળવું. he falls down, એ પડી જાય છે. the people run after him, અને લોકો એની પાછળ દોડે છે. the fake sadhu runs for his life, અને જે આ ઢોંગી સાધુ છે એનું જીવન છે એ બચાવવા દોડે છે. the people chase him, અને લોકો શું કરે છે? તો લોકો એનો ચેઝ એટલે પીછો કરે છે. અહીં આગળ લખી દઉં છું ચેઝ એટલે પીછો કરો. અને શું કરે છે? એનો પીછો કરે છે લોકો એનો. Rama says so that truth about this sadhu, he only wanted your money and gift. અને આ સત્ય છે કે આ સાધુ એ તમારા પૈસા અને ગિફ્ટ જોઈએ છે. we can be rich by working hard. આપણે હવે એવો પ્રશ્ન તમારા પરીક્ષામાં પૂછાઈ શકે, how do we become rich? આપણે પૈસાદાર કઈ રીતે બની શકીએ? તો એનો જવાબ આ લખી શકાય, we can be rich by working hard. આપણે સખત મહેનતથી પૈસાદાર બની શકીએ. we need not give our earning to sadhus like this. તો આપણે આપણી જે કમાણી છે એ આવા ઢોંગી સાધુઓને આપવી જોઈએ નહીં. villager to says, oh my 2 gold coins, અને મારા 2 gold coin. Raman says, don't worry, the king's men will arrest him, everyone will get his money back. અને કે રાજાના માણસો છે એને અરેસ્ટ કરી લેશે અને જે બી બધાના પૈસા છે એ બધાને પાછા મળી જશે. રમન goes back to the court, અને રમન છે એ હવે કોર્ટ તરફ પાછો જાય છે. હવે જે આ હાર્ડ વર્ડ્સ છે એ નોટ ડાઉન કરી લેજો. આપણે 1 by 1 હાર્ડ વર્ડ્સ જોઈએ. સર્ટેનલી શબ્દ વપરાય છે. સર્ટેનલી એટલે ચોક્કસ. આપણે કોઈ બી વસ્તુ વિશે શ્યોર હોઈએ તો આપણે સર્ટેનલી કહીએ છીએ કે ભાઈ ચોક્કસ આ કામ કરી દઈશ. બિયર્ડ એટલે કે દાઢી. બ્લેસ એટલે આશીર્વાદ. આપણે જે ભગવાનના કે મહાપુરુષોના જે આશીર્વાદ જેને આપણે કહીએ છીએ બ્લેસ. શેક એટલે કોથળો, જે મેં તમને કહ્યું હતું. એડવાઇસ એટલે થશે સલાહ. આપણે કોઈને સલાહ આપીએ તો એને કહેવાય એડવાઇસ. એના પછી છે ચેઝ એટલે થશે પીછો કરવો. એના પછી છે ટેક આઉટ એટલે ખિસ્સામાંથી કોઈ પણ વસ્તુ બહાર કાઢવી. એના માટે શબ્દ વપરાય છે ટેક આઉટ એટલે બહાર કાઢવું, કે ખિસ્સામાં રહેલી કોઈ એવી વસ્તુ હોય કે બેગમાં રહેલી કોઈ વસ્તુ હોય તો એને બહાર કાઢવું. તો એના માટે આપણે ટેક આઉટ શબ્દનો યુઝ કરીશું. પછી પુશ એટલે થશે ધક્કો મારવો. ક્રાઉડ એટલે થશે ટોળું. હેવન એટલે આપણે સ્વર્ગ કહીએ છીએ. પ્લક એટલે ચૂંટી કાઢવું, એટલે વાળ અથવા તો ફૂલ એવી કોઈ વસ્તુ છે જેને તોડીને અલગ કરવું તો એના માટે શબ્દ વપરાય છે પ્લક એટલે ચૂંટી કાઢવું અથવા તો તોડીને અલગ કરવું. એના પછી શબ્દ છે એડ્રેસ એટલે આપણે ઘરનું સરનામું એવું તો કહી શકીએ, બરોબર છે, પરંતુ એડ્રેસનું બીજું પણ એક મિનિંગ છે. એડ્રેસ એટલે થશે સંબોધન કરવું. આપણે એવું કહી શકીએ જેમ કે કોઈ સમજો કે કોઈ નેતા હોય એ સંબોધન કરે, બરોબર, તો એના માટે શબ્દ કયો વપરાય? એડ્રેસ. કહેવાય કે અવર મિનિસ્ટર્સ, બરાબર, એડ્રેસ ઇઝ ધ પીપલ. તો આપણે મિનિસ્ટર એ શું કરે છે? લોકોને સંબોધન કરી રહ્યા છે. પ્રોટેસ્ટ એટલે બચાવ, પોતાને એટલે બચાવ કરવો, એને આપણે શું કહીએ છીએ? ઇંગ્લિશમાં પ્રોટેસ્ટ કહીએ છીએ. એના પછી શબ્દ છે છેલ્લે એસ્કેપ એટલે થશે નાસી છૂટવું અથવા તો બહાર નીકળવું. તો એના માટે થાય છે એસ્કેપ. ઓકે, તો આટલા વર્ડ આપણે જોયા, તો આ વર્ડ નોટ ડાઉન તમારે કરી લેવાના છે. હવે આપણે કેટલાક ટ્રુ ફોલ્સ છે એ ટ્રુ ફોલ્સ જોઈએ. મેક ટીક
ધ કરેક્ટ ઓપ્શન. ફર્સ્ટ ઓફ ઓલ ટ્રુ કે ફોલ્સ આપણે જોઈશું. ધ સાધુ હેડ મેની ફોલોઅર્સ, સાધુને ઘણા બધા અનુયાયીઓ હતા એવું કહેવા માંગે છે. તો આ વાત કેવી છે? યસ, સાચી છે. તો એના માટે આપણે લખીશું ટ્રુ. નેક્સ્ટ, ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ, તો રાજા સાધુને મળવા ઈચ્છતો હતો. તો રાજાને કોઈ સાધુને મળવામાં ઇન્ટરેસ્ટ નહોતો. તો એમાં થશે ફોલ્સ. નેક્સ્ટ નંબર 3, તેનાલી રામન હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ, તો તેનાલી રામનને આ સાધુ માટે કોઈ રિસ્પેક્ટ નહોતી. તો વાત સાચી છે. તો આ આવશે ટ્રુ. નેક્સ્ટ, ધ સાધુ વોઝ રિયલી અ હોલી મેન, તો સાધુ એ ખરેખર પવિત્ર માણસ હતો. તો શું આવશે? ફોલ્સ. નેક્સ્ટ, ધ સાધુ હેડ અ મેજિકલ બિયર્ડ, તો સાધુને એક જાદુઈ દાઢી હતી. તો આ વાત પણ ખોટી છે. એવી કોઈ જાદુઈ દાઢી નહોતી. તો આવશે ફોલ્સ. તેનાલી રામન રિયલી વોન્ટેડ ટુ ગો ટુ હેવન, તેનાલી રામનને ખરેખર સ્વર્ગમાં જવું હતું. એને વિચાર કરો, તેનાલી રામન છે એને કઈ જીવતા જીવ સ્વર્ગમાં જવાની ઈચ્છા થાય? ના થાય. તો જીવતા જીવ કોઈ આજ સુધી સ્વર્ગમાં જઈ શક્યું નથી. તો તેનાલી રામન થોડી જાય. તો આ શું આવશે? ફોલ્સ આવશે. નેક્સ્ટ, સાધુ મેડ વિલેજર અ રીચ મેન, સાધુ મેડ વિલેજર રીચ મેન, એટલે કે સાધુએ એ વિલેજરને પૈસાવાળો માણસ બનાવી દીધો, રીચ માણસ બનાવી દીધો. શું એ વાત સાચી છે? નથી. તો એના માટે આપણે લખીશું ફોલ્સ. નેક્સ્ટ, ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ, રાજા એમના જે લોકો હતા એમની ખરેખર ખૂબ કાળજી લેતા હતા. તો આ વાત ખૂબ જ સાચી છે. નેક્સ્ટ, ગુડ સાધુસ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસીસ, એટલે કે સારા સાધુ હોય તો સારા સાધુ હંમેશા તેમની સેવા માટે ફીસ લેતા હોય છે. તો શું એ વાત સાચી છે? ખોટી ને? તો લખો આપણે એમાં ફોલ્સ. એટલે ફોલ્સ ઉપર ટિક કરવાનું છે. નેક્સ્ટ, ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલી રામન, તો રાજા છે તેનાલી રામન પર વિશ્વાસ મૂકે છે. તો આ વાત કેવી છે? તો ટ્રુ, એટલે કે સાચી છે. તો ટ્રુ આવશે. નેક્સ્ટ, will you go to sadhu to get good marks in the exam, શું તમે પરીક્ષામાં સારા માર્ક લેવા માટે તમે સાધુ જોડે જશો? તેમાં પણ શું આવશે? નો. કારણ કે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે મહેનત કરવી પડે ને આપણે મહેનત કરીશું તો આપણને સારા માર્ક મળશે. આ સાધુ બાબા સારા માર્ક ના આપી શકે. કેમ? કારણ કે સાધુ બાબાને જો એટલું જ નોલેજ હોય તો સાધુ બાબા પોતે જ એન્જિનિયર બન્યા હોય, મોટા ડોક્ટર બની ગયા હોય, બરોબર? એમને સાધુ બનવાની જરૂર પડી હોય નહીં. તો મહેનત દ્વારા જ મળે ને વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એમ કહીએ કે ભાઈ મારે ક્યાંય નોકરી કરવા નથી જવું, મારે ઘેર બેઠા ખાવું છે અને મને પૈસા મળે એવી પૂજા કરાવી દા, તો શું આપણને એવા પૈસા મળે? ઘેર બેઠા ખાવાનું મળે? ના મળે ને. એના માટે શું કરવું પડે? નોકરી ધંધો કરવો પડે. તો આ બધી વસ્તુ પોસિબલ થાય. તો આ છે આપણા ટ્રુ ફોલ્સ. હવે નેક્સ્ટ છે who says this sentence about, આ જે વાક્ય છે એ કોણ કહે છે? તો એ આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલા નંબરમાં he lived in the camp, તો સારું. એટલે કે આ વાક્ય છે એ કોના વિશે છે? આ વાક્ય કોને ઉદ્દેશીને લખાયું છે એ તમારે આન્સર લખવાનો છે. આ વાક્ય કોને ઉદ્દેશીને લખાયું છે તો એ તમારે આન્સરમાં કહેવાનું છે. તો ચલો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન પૂછું છું. he took out coins from his pocket, તો બે કોઈન કોને કાઢ્યા હતા પોકેટમાંથી? યાદ રાખજો, મેં તમને રિમાઇન્ડ કરાવ્યું હતું. કોને કાઢ્યા હતા? કોને? યસ, વિલેજર 2. નંબર 3, he rushes to the sadhu, તો સાધુ બાજુ કોણ રશિશ એટલે કે કોણ ધસી ગયો? તો કોણ ધસી ગયું હતું? તો તેનાલી રામન આવશે. he wanted to discuss a new road project, તો ન્યુ રોડ પ્રોજેક્ટ કોને ડિસ્કસ કરો તો વિદ્યાર્થી મિત્રો? તો રાજા એ ડિસ્કસ કરવા માંગતા હતા. તો આન્સરમાં આવશે ધ કિંગ. નેક્સ્ટ, he produced coins and fruits from the air, કોણ કરતું હોય? પ્રોડ્યુસ કોણ કરે? ફ્રૂટ્સ અને બીજું શું લખ્યું છે? કોઇન્સ. કોણ પ્રોડ્યુસ કરતું હતું? તો ધ સાધુ. નેક્સ્ટ, he plucked the first hair from the sadhu's beard, પહેલો વાળ કોને તોડ્યો? યસ, હા, તેનાલી રામન. નેક્સ્ટ, he came from the Himalayas, હિમાલયમાંથી કોણ આવે છે? તો શું આવશે એમાં આન્સર? યસ, સાધુ. he took away the sheikh, એને
શું કર્યું? took away the sack. તો શેક એટલે કે કોથળા. કોને લઈ લીધા વિદ્યાર્થી મિત્રો? તો યાદ કરો, સાધુના બે આસિસ્ટન્ટ હતા, એમને કોથળા લઈ લીધા હતા. તો એના માટે આવશે સાધુસ આસિસ્ટન્ટ. હવે જે સી છે ક્વેશ્ચન આન્સર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ. હોમવર્કમાં તમારે આ સ્પેલિંગ 3 વાર HW માં લખવા. બરાબર, આ સ્પેલિંગ 3 વાર HW માં લખવા. પછી એક્ટિવિટી નંબર આપણે 2 છે ને, એક્ટિવિટી નંબર 2 A અને P. એક્ટિવિટી નંબર 2A અને B ઇંગ્લિશમાં લખવી. બરોબર, ખ્યાલ આવી ગયો? તો હોમવર્કમાં થશે આપણે આ જે સ્પેલિંગ છે ને આ લખાયા છે એ તમારે 3 વખત લખવાના છે. શેમાં? હોમવર્કની નોટમાં, આને તૈયાર કરવાના છે. અને બીજું હોમવર્ક તમારું શું છે? તો બીજું હોમવર્ક તમારું છે એક્ટિવિટી નંબર 2 જે આપણે ચલાવી એના ટ્રુ ફોલ્સ હમણાં જોઈ. તો ટ્રુ ફોલ્સ તમારે લખવાના છે એઝ વેલ એઝ who says who is this sentence about. એટલે કે હમણાં જે મેં ચલાવ્યું છે ટ્રુ ફોલ્સ અને એના પછી આ સેન્ટેન્સ કોને લાગુ પડે છે એ, એટલે કે એક્ટિવિટી 2A અને B એ તમારી ઇંગ્લિશની નોટમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલું. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય હિન્દ, જય ભારત એન્ડ ગુડ બાય.